જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 37 ને આપણે નીકળી ગયા હતા રાજવટે જવા, કેમ કે અહીંયા આપણે દેવાનો હતો એક સાફાનો ઓર્ડર અને ખાંડીપુરા પહોંચ્યા હતા. આપણું તો ધ્યાન જ નહોતું, પણ મુનો જોર જોરથી રાડું પાડવા માંડ્યો, હે વિડીયો ન ઉતાર. પછી તો આપણે મૂકવાનો હોય જ નહીં. સહી પકડે હે. માવા બાવા લઈને આપણે નીકળતા હતા. આપણા મિત્રને વિડીયોમાં આવવાનો હરખ જ એટલો ને તો સામેથી એમ કીધું વિડીયો ન લેતો. એટલે પછી આપણે તો પછી આપણને લેવા આવી ગયા હતા. આપણા મિત્રો નીકળી ગયા આપણે રાજવટે જવા. અહીંયા જઈને બોમ્બ ફૂટ્યો, કાંઈ તો દુકાન બંધ છે એટલે સીધો જ આપણે ઠેકડો મારીને આવી ગયા ચંદુલાલને અહીંયા ગાંઠિયા ખાવાને. એટલામાં મેઇન મુદ્દો આવી ગયો, આજથી જ બખા બોલાવી દેવાના. અને આ છે આપણો નાનો નાજુકડો પંખો, જો હે ને. આપણે ઘરે પહોંચ્યા હતા, અક્ષત આવી ગયો હતો કે હાલો એક જગ્યાએ ટિફિન દેતા આવી, ત્યાં થોડીક બાકાજીકી બોલે એવી છે કે તમારે આવવું જ પડશે. આપણે પાછા બાહુબલી રહ્યા ને. कैसा लगा मेरा मजाक? આપણે હજી હોટલે આવીને બેઠા હતા, અર્જુન ફોન કર્યા થયો. આપણને એમ કે ડખો થઈ ગયો, પણ એને ગેસનો બાટલો ખૂટે એવો હતો. માન વહીવટ થયો નીકળો તો આપણે પિન્ટુભાઈ એમની ઉપર નજર પડી. એ બહુ ગંભીર ચર્ચા કરતા હતા, આપણને કઈ ખબર ન પડી. ખબર પડે તો તમને કાલક વાળું કહીશું, બરોબર? ठीक है समझ गया। આજના વ્લોગમાં આટલું જ તે. મળીએ કાલે. જય માતાજી.